નમસ્કાર દર્શક મિત્રો, ખાસ કરીને આપણે એક એવી વિરલ વિભૂતિની પાસે આવ્યા છીએ જેઓએ શૂન્યમાંથી સર્જન કર્યું અને શિક્ષણ ક્ષેત્રને પોતાની કર્મભૂમિ બનાવી. જી હા, હું વાત કરી રહ્યો છું ધર્મેન્દ્ર મહેતાની. આપ સમજી તો ગયા હશો, જે એવી વ્યક્તિ છે જેને આપણે હુલમણા નામથી ડીવી સર તરીકે ઓળખે છીએ. જી હા, ખાસ કરીને અત્યારે આપણી સાથે ખુદ ડીવી સર મોજૂદ છે. સર, સૌપ્રથમ તો આપને નમસ્કાર. અત્યારે આપ અમારા શોમાં જોડાયેલા છો. ડીવી સર, ખાસ કરીને આપને પૂછવા માંગીશ, ગારડી વિદ્યાપીઠનું બીજ ક્યારે રોપાયું, કયું કારણ, એવો કયો વિચાર? ગારડી વિદ્યાપીઠનું બીજ 2006ની સાલમાં રોપાણું. આમ જીનિયર સ્કૂલની શરૂઆત 2001માં થઈ. જી. ત્યાર પછી જે ઇન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત 2007માં થઈ. પરંતુ 2006માં અમને એવું લાગ્યું કે રાજકોટને હાયર એજ્યુકેશન ક્ષેત્રે સારા ઇન્સ્ટિટ્યૂટની રિક્વાયરમેન્ટ છે. એટલે મેં 2006ની સાલમાં આદરણીય દીપચંદભાઈ ગારડી, કે જે મારા પ્રેરણામૂર્તિ છે, જે મારા પ્રેરણા સ્ત્રોત છે, એનો સંપર્ક કર્યો. એમને મળ્યા, એમને અમારા વાતને વિચારની રજૂઆત કરી અને ત્યારથી 2006ના ડિસેમ્બર મહિનામાં આનો બીજ રોપાણો. ત્યારબાદ 2007 અને 2008માં અમે એન્જિનિયરિંગ, MBA અને ફાર્મસી કોલેજ ફોર ગર્લ્સ એનું કન્સ્ટ્રક્શન આણંદ પર, એટલે જે રાજકોટનો છેવાડાનો સર્વે નંબર છે અને જામનગર જિલ્લાનો પહેલો સર્વે નંબર છે, એ ખાતે 19 એકરમાં શરૂ કર્યું. બીજું તો હું આપને એ પણ પૂછવા માંગીશ, સોશિયલ એક્ટિવિટીનો વિચાર આપને ક્યાંથી આવ્યો? સોશિયલ એક્ટિવિટીનો વિચાર, હું બેંકમાં હતો, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં. જી. અને ત્યારે અમે યંગસ્ટાર ક્લબ ઓફ રાજકોટ એ નામની ખૂબ જ સરસ સામાજિક સંસ્થા ચલાવતા હતા. અને ત્યારે અમને બધા મિત્રોને સોશિયલ એક્ટિવિટી કરવાનો ખૂબ જ એક ઉત્સાહ હતો. ત્યારે એમ્બ્યુલન્સ મળવી, એ હું વાત કરું છું 1984 થી 88, 90ની વાત. ત્યારે એમ્બ્યુલન્સ મળવી ખૂબ જ મુશ્કેલ રહેતી સમાજમાં. એટલે મેં એવું નક્કી કર્યું કે સમાજને એક એમ્બ્યુલન્સની ભેટ આપવી. અમે બધા મિત્રો, મારી સાથે મગજભાઈ દોશી, સુનિલભાઈ વોરા, નલિનભાઈ તન્ના, અમે 4 મિત્રો બધે ફરી, ખાસ કરીને રેસકોર્સ સર્કલમાં ફરી અને 2-2 રૂપિયા ઉઘરાવી અને પૈસા ભેગા કરતા. ત્યારે જે એમ્બ્યુલન્સ છે મારુતિ વેનમાં બનતી અને લગભગ 1 લાખ રૂપિયાનો ખર્ચો થતો. અમે લગભગ 6-8 મહિના બધે ફરી, બધાને મળી અને નાની નાની રકમ ભેગી કરી અને લગભગ 70,000 રૂપિયા જેવી રકમ ભેગી કરી. પછી અમે દીપચંદભાઈ ગારડીને પડતરી મુકામે મળેલા હતા એક કાર્યક્રમમાં અને એમને આ વાત કરી કે ભાઈ, અમે અત્યાર સુધીમાં 70,000 રૂપિયા એકઠા કરેલા છે. એમને તરત જ 30,000 રૂપિયા આપવાનું અમને વચન આપ્યું. અને ત્યારથી અમારી આ એક જે સામાજિક ક્ષેત્રની કારકિર્દી છે એની શરૂઆત થઈ. ત્યાર પછી અમે એમ્બ્યુલન્સ, ત્યાર પછી યંગસ્ટાર બ્લડ બેંક, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક, એની અમે શરૂઆત કરી. અને સામાજિક ક્ષેત્રે અમને સમાજનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. ઘણા લોકોએ એમને સહકાર આપ્યો. એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાહેબ, બીજો મુખ્યત્વે પ્રશ્ન તો એ પણ ઉદ્ભવિત થાય છે કે ગારડી વિદ્યાપીઠના દીપચંદભાઈ ગારડી સાથેના આપના સંભારણો કેવા હતા, તે વિશે થોડીક વાત કરો. દીપચંદભાઈ જેવી વ્યક્તિ કોઈના જીવનમાં આવે એ જ સૌથી મોટું સદભાગ્ય ગણી શકાય. કે આ એક એવી વ્યક્તિ છે કે જે ન ભૂતો ન ભવિષ્યથી, જેમના વિચારો એવા હતા કે જીવો અને જીવવા દો નહીં, પરંતુ જીવો અને અન્ય લોકોને સારી રીતે જીવવામાં મદદરૂપ થાવ, એ પ્રકારના એમના વિચારો હતા. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે અને મેડિકલ ક્ષેત્રે એમનું જે યોગદાન છે એ પણ સૌરાષ્ટ્રમાં એ અનમેચેબલ છે, એની અનપેરેલલ છે. એની સાથે, એની નજીક આવનારા 100 વર્ષોમાં પણ કોઈ આવી શકે એવું નથી. એ દીપચંદભાઈ એ મારા સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત, મારા મધર પછી મારી મધર છે મારું સૌથી મોટું પ્રેરણા સ્ત્રોત. અને ત્યારબાદ દીપચંદભાઈ ગારડી, એમને મને ખૂબ જ સારી પ્રેરણા આપી જીવનમાં સારું કામ કરવાનો. અને ખાસ કરીને મેડિકલ અને શૈક્ષણિક ક્ષેત્રે જેટલી સમાજ સેવા થઈ શકે એ કરવા માટે એમને મને ખૂબ જ પ્રોત્સાહન આપેલું છે. એટલે દીપચંદભાઈ આજે તો આપણી વચ્ચે નથી, પરંતુ હું આજે પણ એની જે મારા પ્રત્યેની લાગણી એને હંમેશા મહેસૂસ કરું છું. મારા પ્રત્યેનો જે પ્રેમ છે, એને જે હૂફ અને જે લાગણી છે, એને હું હંમેશા મહેસૂસ કરું છું. સાહેબ, આવકના સ્ત્રોતની વાત કરવામાં તો ઘણા ખરા એવા ફિલ્ડ હોય છે, સેવાના પણ ઘણા NGOs પણ આપે અત્યારના જે એજ્યુકેશન સિસ્ટમને આપે જે ચૂઝ કરી એની પાછળનું શું મુખ્યત્વે કારણ હોઈ શકે?
લોક સ્વામી વિવેકાનંદજીએ વાત કરી છે કે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઇન લાઈફ. જી. એજ્યુકેશન એ એવી સંસ્થા છે, એક એવું માધ્યમ છે કે જે દરેકે દરેક વ્યક્તિને પૂર્ણતા તરફ લઈ જાય છે. હવે આ પૂર્ણતા તરફ સમાજ, વ્યક્તિ અને દેશને લઈ જવા માટે શિક્ષણની ખૂબ જ પાયાની રિક્વાયરમેન્ટ છે. આપણે વાત કરીએ તો ભારત, ગુજરાત અને સૌરાષ્ટ્ર વિશ્વમાં શૈક્ષણિક ક્ષેત્રે આપણે પ્રમાણમાં ઘણા પછાત ગણાય છીએ. ત્યારે શિક્ષણ એક એવું માધ્યમ છે જેના દ્વારા તમે સમાજની આવનારી પેઢીનું ઘડતર કરી શકો. શિક્ષણ એક એવું માધ્યમ છે કે જે તમને હંમેશા જીવંત રાખે છે. શિક્ષણ એક એવું માધ્યમ છે કે જે તમને હંમેશા લોકોની વચ્ચે, યુવાનોની વચ્ચે, વિદ્યાર્થીઓની વચ્ચે રાખે છે. અને શિક્ષણ એક એવું માધ્યમ છે કે જે તમને સૌથી વધુ આત્મસંતોષ આપે છે. એ કારણથી શૈક્ષણિક ક્ષેત્રે આવવાની મને પ્રેરણા મળી. સાહેબ, જય ઇન્ટરનેશનલ, જીનિયસ સ્કૂલ, રાજકોટ ઇન્ટરનેશનલ, આ તમામ સ્કૂલો આપ જે સંચાલક પણ છો, આપે ચાલુ કરી, એની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે સાહેબ? મુખ્ય કારણ આપ જોશો તો અમારા મોટાભાગના કેમ્પસ છે એ રાજકોટ સિટીથી દૂર હશે. જેનું મુખ્ય કારણ એ છે કે અમે એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે શિક્ષણ એટલે ફક્ત ક્લાસરૂમ ટીચિંગ નથી. શિક્ષણ એટલે ફક્ત પુસ્તકીય જ્ઞાન નથી. શિક્ષણ એવું છે જે દરેકે દરેક યુવાન, દરેકે દરેક વિદ્યાર્થી એમાં જ્ઞાન, એની કૌશલ્ય અને એનો એપ્રોચ, એટલે કે નોલેજ, સ્કિલ અને એપ્રોચ, આ ત્રણેયને જે કલ્ચર નર્ચર કરી શકે એ શિક્ષણ. જેના માટે ક્લાસરૂમ સિવાય રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ તેમજ અન્ય આનુષંગિક પ્રવૃત્તિઓની ખૂબ જ જરૂર પડે. જેને ધ્યાનમાં લઈ અમે રાજકોટ શહેરથી વિશાળ અને મોટા કેમ્પસ એ ડેવલપ કરવાનો વિચાર કર્યો, જ્યાં તમામ પ્રકારની સ્પોર્ટ્સની સુવિધા હોય, તમામ પ્રકારના એક વિદ્યાર્થીના વિકાસ માટેની પૂરેપૂરી સગવડતા હોય. બીજું કે કાલાવડ રોડ, ત્યારબાદ અમે મોરબી રોડ એટલા માટે પસંદ કર્યો કે મોરબી રોડ પર પ્રમાણમાં એજ્યુકેશનની પ્રવૃત્તિઓ ઓછી છે, ખાસ કરીને સ્કૂલો, સારી સ્કૂલોનું પ્રમાણ ઓછું છે, જેથી કરીને અમે ફરીથી મોરબી રોડ પસંદ કરેલો છે. સાહેબ, કોઈ પણ શૈક્ષણિક સંકુલ ઊભું કરવું હોય તો એમાં મારો પ્રશ્ન એ પણ હતો, તો થોડોક આપે જવાબ તો એમાં આપના ઉત્તરમાં આપ્યો. સાહેબ, મુખ્ય પ્રશ્ન એ છે કે સંસ્થા તો ચાલુ કરી દેવામાં, પણ ક્યાંક ને ક્યાંક લોકેશન પણ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. લોકેશન સારું ન હોય, ગમે એટલું સારું બેનર, તેમ છતાં અત્યારના વાલીઓને એવું છે કે મારા છોકરો કોઈ શૈક્ષણિક સંકુલમાં ભણતો હોય તો એને પીસ મળે, શાંતિ મળે, એને એક સારા સંસ્કાર મળે. તો શું સાહેબ સંસ્થાના જે પ્રારંભમાં કે લોકેશન એક મહત્ત્વની ભૂમિકા નથી ભજવતું? કે લોકેશન હંમેશા છે સારું મહત્ત્વ ભજવે છે, પરંતુ હું સ્પષ્ટપણે માનું છું કે જો તમારામાં ગુણવત્તા હશે તો લોકો આપને શોધતા ક્યાંયથી પણ આવશે. યુ રન આફ્ટર એક્સેલન્સ એન્ડ પીપલ વિલ રન આફ્ટર યુ. એ બહુ સારી એક વાત છે. અમને બી શરૂઆતમાં લોકેશનનો ખૂબ જ મોટો ડિસએડવાન્ટેજ હતો. ડિસએડવાન્ટેજ એટલે કે આપણે ત્યાં એવું છે કે લોકો દૂર જવાનું પસંદ નથી કરતા. આપણે ત્યાં એવું છે કે લોકો એમ થાય કે ભાઈ ટ્રાવેલિંગ ટાઈમ ના આવવો જોઈએ, બરાબર? આવી એક માન્યતા છે. તો અમને બી શરૂઆતમાં ઘણો ડિસએડવાન્ટેજ, ઘણી અગવડતાઓ પડી, પરંતુ એની સાથે એક એ વાત બી છે કે વાલીઓ અને હવે જે યુવાન વાલીઓ છે એ બાળકનું હાઇજીન, આરોગ્ય, પ્યોર એન્વાયરમેન્ટ, પોલ્યુશન ફ્રી એન્વાયરમેન્ટ એને ખૂબ જ પ્રાયોરિટી આપે છે. આપ જુઓ કે અમારા કોઈ પણ કેમ્પસમાં આપ આવો તો ત્યાં આપને હંમેશા નીટનેસ, ક્લીનલીનેસ, પૂરું હાઇજીન તેમજ એકદમ પોલ્યુશન ફ્રી એન્વાયરમેન્ટ જોવા મળશે, જે આજના વાલીઓ સ્વીકારતા થયા છે. એટલે અમને એવું લાગે છે કે અમને જે ભૂતકાળમાં જે અમારો ડિસએડવાન્ટેજ હતો એ આજના દિવસોમાં એ અમારો એક મોટો એડવાન્ટેજ બની ગયો. ડિવિઝનને જો પૂછવામાં આવે તો આવતા દિવસોનું શું આયોજન છે? આવતા દિવસોનું આયોજન છે કે કોઈ પણ મોટા ટાર્ગેટ વગર, કોઈ પણ ખૂબ જ જાડી જેને કહેવાય મહત્વાકાંક્ષા વગર જે જીવન છે એ જીવનના એક એક દિવસ છે
એનો આનંદ માણો. એક દિવસ છે એક દિવસનો હકારાત્મક અને સારી પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવો, તેમજ કંઈક નવું કરતું રહેવું જે આપણે હંમેશા ચેલેન્જ આપે, જે હંમેશા આપણે એક વધુ મહેનત કરવા માટેનું ચાલક બળ પૂરું કરે, એવું હું સ્પષ્ટપણે માનું છું. આવનારા દિવસોમાં ઘણું કરવાની ઈચ્છા છે, પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા, આપણા વડીલો, મા બાપ, એમના આશીર્વાદ અને સમાજ અને લોકોની શુભેચ્છા ખૂબ જ જરૂરી છે. ત્યારે જે કરવું છે એ સમાજ માટે હકારાત્મક સારું કરવું છે, ચેલેન્જિંગ કરવું છે, કંઈક નવું કરવું છે, એવી તો લાગણી છે જ. આપ જોશો તો અમારું સ્ટેટસ પણ વોટ નેક્સ્ટ, એટલે હંમેશા આજ પછી કાલ શું, કાલ પછી પરમ દિવસ શું, એ જ હું હંમેશા વિચારું છું. બહુ લાંબા ભવિષ્યનું વિચારીએ તો ક્યારેક આપણે ક્યાંક અટવાઈ જાય, ક્યાંક સ્ટકઅપ થઈ જાય, પરંતુ મારે આજે શું કરવાનું છે, આવતીકાલે શું કરવાનું છે, અને મારી સામે જે ચેલેન્જ છે એ ચેલેન્જનો સામનો કેટલું સારી રીતે સક્ષમતાથી અને હકારાત્મકતાથી કરવાનું છે, એ જ મારો જીવન મંત્ર છે. સાહેબ, આપના નેજા હેઠળ આયુર્વેદિક કોલેજ પણ ચાલે છે, તો આયુર્વેદિક કોલેજમાં શું નવીનીકરણ, આગળ શું એમાં આપનો પ્લાન છે સર? આયુર્વેદ કોલેજ, જેમ વાત કરી કે કંઈક નવું કરવું, સૌરાષ્ટ્રમાં કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદ કોલેજ હતી નહીં 2015ની સાલ સુધી. રાજકોટમાં એક પણ આયુર્વેદ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ અથવા સરકારી હતી નહીં. ત્યારે મેં ચેલેન્જ સ્વીકારી અને રાજકોટ અને સૌરાષ્ટ્રને એક આયુર્વેદ કોલેજ આપવાનું બીડું ઝડપેલું. 2015માં અમે VM મહેતા, એટલે કે મારા પૂજ્ય પિતાશ્રીના નામથી આયુર્વેદ કોલેજ શરૂ કરી. આ આયુર્વેદ કોલેજ, જેમાં અમે રોજના સૌથી વધારે દર્દીઓને આયુર્વેદ, પંચકર્મ, નેચરોપેથી, એની તમામ પ્રકારની ટ્રીટમેન્ટ ફ્રી ઓફ અને સાથે સાથે દવાઓ પણ અમે ફ્રી આપી છીએ. દર વર્ષે અમે આશરે 50,000 થી 60,000 દર્દીઓને ફ્રી દવા અને ટ્રીટમેન્ટ આપીએ છીએ. તારીખ 8ના રોજ આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અમારી જે આધુનિક આયુર્વેદ હોસ્પિટલ છે એનું લોકાર્પણ કરવા માટે ગાડી વિદ્યાપીઠ અને ટીવી મહેતા ચેરિટેબલ ફાઉન્ડેશન ખાતે આવી રહ્યા છે. ત્યારે સમાજ અને દેશમાં આયુર્વેદ અને યોગ, કે જે આપણો ખૂબ જ પૌરાણિક અને ખૂબ જ સુદૃઢ વારસો છે, એ વારસો સમાજના તમામ વર્ગ સુધી પહોંચે. આયુર્વેદ અને યોગ, એનો પ્રચાર પ્રસાર અને એનો ઉપયોગ એ સમાજના તમામ લોકો કરતા થાય, એ પ્રકારના ઉદ્દેશ, એ પ્રકારની નેમ એ સાથે આયુર્વેદ કોલેજ અને આયુર્વેદ હોસ્પિટલ શરૂ કરવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને સૌરાષ્ટ્ર જે છે તે એજ્યુકેશનનું અત્યારના હબ બનતું, જેમાં ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો કોમ્પિટિશન વધવાના ખૂબ જ વધારે ચાન્સીસ છે, તો તે દિશામાં આપનું આવનારું વિઝન શું છે સાહેબ? હું હંમેશા સ્પર્ધાને આવકારું છું કોઈ પણ ક્ષેત્રમાં, એટલા માટે કે જો સ્પર્ધા હશે તો જ ગુણવત્તા આવશે. જી. એટલે સ્પર્ધા છે એને હંમેશા આપણે હકારાત્મકતાથી લેવી જોઈએ. કારણ કે જો અહીંયા વધુ સારા શૈક્ષણિક સંકુલો આવશે, પછી એ સ્કૂલ લેવલના હોય, હાયર એજ્યુકેશનના હોય, ટેકનિકલ કોર્સના હોય કે મેડિકલ કોર્સના હોય, જેટલા બધા સારા ઇન્સ્ટિટ્યૂટ આવશે એટલે કોમ્પિટિશન થશે, એટલી ગુણવત્તા વધશે. જેટલી ગુણવત્તા વધશે એટલા બહારથી લોકો અહીંયા ભણવા માટે આવશે. આપણે લોકો અહીંયાથી સાઉથમાં, નોર્થમાં, ઇવન ઓસ્ટ્રેલિયા, અમેરિકા ભણવા માટે જાય છે, ઇંગ્લેન્ડ ભણવા માટે જાય છે. ત્યાં પણ ખૂબ જ કોમ્પિટિશન છે, પણ એ કોમ્પિટિશનની જે ગુણવત્તા એ લોકોએ મેન્ટેન કરી છે, એના હિસાબે આપણે અહીંયાથી ત્યાં જવા માટે પ્રેરાય છે. એવું બને કે આવનારા 5-10 વર્ષમાં બહારથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવવાનું શરૂ કરે. મેં જોયું છે ખાસ કરીને આફ્રિકન કન્ટ્રી, એશિયન કન્ટ્રીઝ, ગલ્ફ છે, ત્યાંથી ભૂટાન છે, શ્રીલંકા છે, ત્યાંથી ઘણા વિદ્યાર્થીઓ હવે ભારતમાં ભણવા આવવા માટે પ્રેરાય છે. અમારી સ્કૂલમાં પણ ગલ્ફ કન્ટ્રી, આફ્રિકન કન્ટ્રી, ત્યાંથી ઘણા વિદ્યાર્થીઓ આવી અને ભણે છે. એટલે જે સ્પર્ધા છે એ સ્પર્ધાને આપણે ખૂબ જ આવકારવી જોઈએ અને સ્પર્ધામાં ટકી રહેવા માટે આપણું પ્લાનિંગ કરવું પડે. એ પ્લાનિંગ પ્રમાણે આપણે આપણી ગુણવત્તા છે એને જાળવવી પડે અને સાથે સાથે કંઈક ને કંઈક રોજ નવું અપડેટ કરવું પડે, નવું આપવું પડે. યુ હેવ ટુ કસ્ટમાઇઝ, યુ હેવ ટુ ઇમ્પ્રોવાઇઝ યોર સિસ્ટમ એન્ડ યોર સેલ્ફ.
એ તમે જો કરી શકો તો જ તમે સ્પર્ધામાં ટકી શકો. એટલે આપ જોશો કે અમે અમારી તમામ સંસ્થાઓમાં દર વર્ષે કાંઈ ને કાંઈ નવું લઈ આવી, કે જે એવું નવું લઈ આવી કે જે અમને બીજી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓથી અમને એક સ્ટેપ આગળ લઈ જાય, અને સાથે સાથે અમે બીજી સંસ્થાઓને પણ એવું પ્રોત્સાહન આપી કે એ લોકો પણ અમને ફોલો કરે અને પોતાની ગુણવત્તા છે એને પણ સુધારે. સાહેબ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપ કઈ રીતે જોવો છો? શું મહત્વ છે એનું? ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઓફકોર્સ એક એમ્બિયન્સ ક્રિએટ કરવા માટે હંમેશા મહત્વ હોય છે. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ચોખ્ખું અને હાઇજીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, વિશાળતા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, તો ત્યાં ભણનારા લોકો, ત્યાં કામ કરનારા જે શિક્ષકો અથવા અન્ય જે સ્ટાફ મિત્રો હોય છે, મેમ્બર હોય છે, એ તમામનું જે આઉટપુટ હોય એ આઉટપુટમાં હંમેશા સુધારો થાય છે. આપણે કોઈ ગંદકીવાળી જગ્યામાં આપણે કામ કરવાનું હોય અને ચોખ્ખી જગ્યામાં કામ કરવાનું, એક ખૂબ જ નાના સંકુલમાં અથવા જેને કંઈ સંકુચિત વાતાવરણમાં કામ કરવાનું હોય અને વિશાળ વાતાવરણમાં કામ કરવાનું હોય, તો ત્યારે એ જે કામ કરવાનું હોય જી એ આપણે જો વિશાળતા મળે, એ જે આપણે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, તો આપણે ખરેખર આપણી જે ગુણવત્તા છે એ ગુણવત્તામાં નિખાર લઈ આવી શકીએ અને આપણું આઉટપુટ છે એ આઉટપુટ છે એ ખરેખર વધુ સારી રીતે આપી શકીએ. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હંમેશા મહત્વ હોય જ. સર, અંતમાં આપને એક પ્રશ્ન એ પણ પૂછવામાં આવ્યો છે કે અમારા અબ તકના જે દર્શકો છે, જે યુવાન દર્શકો છે, એમના માટે આપનો શું સંદેશ રહેશે? દરેક યુવાનો માટેનો સંદેશ એ છે કે આપની સૌની સામે વૈશ્વિક તકો પડેલી છે, આપ સૌની સામે વૈશ્વિક ચેલેન્જ પણ છે. યુ હેવ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ઓલ્સો, યુ હેવ ગ્લોબલ ચેલેન્જીસ ઓલ્સો. કારણ કે અત્યારે 21મી સદીમાં સમગ્ર વિશ્વ એક નાનકડું ગામડું થઈ ગયું છે. ત્યારે આજે રાજકોટનો એક યુવાન છે, સૌરાષ્ટ્રનો એક યુવાન છે, એ પણ અમેરિકા, ચાઇના, ઓસ્ટ્રેલિયા, ગલ્ફમાં ગમે ત્યાં જઈ પોતાની જોબ, પોતાનો બિઝનેસ કરી શકે છે. એટલે એને એક વૈશ્વિક તક છે. એની સામે એમને આ જે તમામ દેશ છે વિશ્વભરના, એ તમામ દેશો છે, એ દેશોના યુવાનો, એ તમામ દેશોની જે વ્યવસ્થા છે એનો પણ સામનો કરવાનો છે. એટલે જો એ આપણે આ વૈશ્વિક ચેલેન્જને સ્વીકારી અને આપણે ખરેખર વૈશ્વિક નાગરિક બની, વી હેવ ટુ બી અ ગ્લોબલ સિટીઝન, ત્યારે સંકુચિતતાના વાળામાં ના રહી આપણે આપણી સમજણ છે એને ખૂબ જ સારી કેળવીએ, આપણી કોમ્યુનિકેશન સ્કિલ છે એને ખૂબ જ સારી ડેવલપ કરીએ, આપણી પ્રેઝન્ટેશન સ્કિલ છે, આપણી પર્સનાલિટી છે એને ખૂબ જ સારી બનાવીએ, સાથે આપણો એપ્રોચ છે એને ખૂબ જ પોઝિટિવ, હાર્ડવર્કિંગ અને પ્રોફેશનલ બનાવીએ, તો ખરેખર 21મી સદીમાં સૌરાષ્ટ્રના જે યુવાનો છે, જે વિદ્યાર્થીઓ છે, એમાં અદ્ભુત ટેલેન્ટ પડેલી છે, એમાં ખૂબ જ શક્તિ પડેલી છે. ફક્ત એને જરૂર છે સાચી દિશા, સાચા એપ્રોચની. ત્યારે આ જો યુવાનો ખરેખર ગ્લોબલ સિટીઝન બનવા એનો જો એપ્રોચ છે એ સ્વીકારે અને આ જે ચેલેન્જ છે એ સ્વીકારે, તો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રનો યુવાન એ ખરેખર સમગ્ર વિશ્વમાં સાઇન આઉટ થશે, સમગ્ર વિશ્વને એક નવી દિશા આપશે, એવી મને પૂરેપૂરી ખાતરી અને વિશ્વાસ છે. ડીવી સર, અબ તક સાથે આપ અત્યારના જોડાણ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને અબ તક ચેનલને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. તો દર્શક મિત્રો, આ હતા ડીવી મહેતા સર, કે જેઓએ ખૂબ જ સારી વાત કરીને નવયુવાનોને આગળ કઈ રીતે વધવું, એમને ઘણી બધી ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ છે, સાથે સાથે એમના માટે ઘણી બધી ગ્લોબલ ચેલેન્જીસ પણ છે. તો હવે જોવાનું એ રહ્યું કે નવયુવાનો છે તે કઈ રીતે આગળ વધે છે, અને સાથે સાથે તેમને સંસ્થા માટે જે ક્વોલિટી એજ્યુકેશનની જે વાત કરી તે પણ એક મહત્ત્વનો મુદ્દો છે.
12 વર્ષની અંદર એકચ્યુઅલી જે કાંઈ ચેન્જીસ જીનિયર સ્કૂલની અંદર હું જોઉં છું ને અમારા બધાની અંદર હું જોઉં છું એ દેટ ઇઝ ડ્યુ ટુ ડીવી મહેતા સર. ડીવી મહેતા સર એ અમારું ઇન્સ્પિરેશન છે, એ અમારો નેક્સ્ટ પોઈન્ટ છે અને વી લર્ન અ લોટ ફ્રોમ હિમ. પહેલાં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું કેરિયરનું ત્યારે આઈ થોટ કે મારે એક બહુ સારું ટીચર થવું છે અને ટીચર તરીકે મને એવું હતું કે જે સારું ભણાવી શકે એને ટીચર કહેવાય. પણ આજે મારો કોન્સેપ્ટ કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયો છે. આટલા વર્ષની અંદર મેં એમની પાસેથી એ શીખવું છે કે તમે જે કરો છો, તમે જે વિચારો છો, એ બધી જગ્યાએ જો સેન્ટરમાં બાળક છે તો યુ આર અ રાઇટ ટીચર. તો વી ફીલ કે અમે બધા અહીંયા કામ કરનારા કે ડીવી સર પાસેથી જે શીખવા મળે છે એ તો બીજે ક્યાંય શીખવા નથી મળતું એન્ડ વી આર પ્રાઉડ ઓફ ઇટ. સર છે ને એ બહુ મેનેજમેન્ટમાં બહુ પરફેક્ટ છે. ખાસ કરીને નાનું મોટું ક્યારેય બી કોઈ પણ પ્રકારની અમારે એક સૌથી મોટી વાત એ છે કે એવરી ફ્રાઇડે જીનિયસમાં આપણે મિટિંગ હોય છે. આટલા વર્ષો થઈ ગયા, 12 વર્ષની અંદર ક્યારેય એવો ફ્રાઇડે અમે ચૂક્યા નથી, ક્યારેય એવું બન્યું નથી કે ફ્રાઇડેના દિવસે અમે લોકો મિટિંગમાં ન બેઠા હોય. બધા ડિપાર્ટમેન્ટના બધા હેડ ફ્રાઇડે મિટિંગમાં સાંજે 5 વાગે આવી જાય અને નો ડાઉટ એવું ક્યારેય નથી બન્યું કે ન બેઠા હોય. સૌથી મોટી વાત એ કે ડીવી સર અમે લોકો બધા 5 વાગે એટલે પોતપોતાના મોબાઈલ સ્વિચ ઓફ કરીને ત્યાં બેસી જાય. અમારી મિટિંગ 9 સાડા 9 સુધી ચાલે. અમે ખાલી અમારા બાળકો વિશે જ ચર્ચા કરીએ અને એ જ વસ્તુ અમારામાં ઇનબિલ્ટ છે. એવરી વેડનસડે દર બુધવારે હું સ્ટાફ મિટિંગ લઉં છું, તો દર બુધવારે આટલા વર્ષોમાં મારો કોઈ દિવસ બુધવાર નથી ચૂક્યો. સો વી નેવર મિસ આઉટ એની સચ થિંગ્સ વિચ આર કનેક્ટેડ ટુ ધ સ્ટુડન્ટ્સ. એટલે એવો કોઈ જો ઉદાહરણની તમને વાત કરું તો એવું તો ઘણું બધું બન્યું હશે કે જ્યાં મેં ઘણું બધું સર પાસેથી શીખી લીધું હશે. સાવ સાચું કહું તો જ્યારે હું આ ફિલ્ડમાં નવો આવ્યો હતો એન્ડ આઈ વોઝ અ ટીચર એટ દેટ ટાઈમ, ત્યારે એવું બનતું કે છોકરાઓ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમતા અને સર એની સાથે રમવા જતા અને આજ બી સર છોકરાઓ સાથે રમવા માટે રેગ્યુલરલી જાય છે. હવે જ્યારે છોકરાઓ ક્રિકેટ રમતા હોય ત્યારે ક્રિકેટ રમતી વખતે બાળકો કોઈક વખત બાય ચાન્સ આઉટ થઈ જાય અથવા તો ખ્યાલ ન આવ્યો હોય કે બાળક આઉટ થયો કે નહીં, બિકોઝ આ ક્રિકેટમાં બહુ કોમન વસ્તુ છે. કોઈક વાર ટચ થઈને પાછળ કેચ થતા હોય તો ખબર ન પડતી હોય. પણ જ્યારે ડીવીસર ગ્રાઉન્ડ ઉપર રમતા હોય ત્યારે જ્યારે સર આઉટ થઈ જાય તો સર નેચરલી પોતાનું બેટ મૂકીને નીકળી જાય. હવે એ વસ્તુ અમારા બાળકોમાં એટલી ઇનબિલ્ટ થઈ ગઈ છે અત્યારે કે એ એથિકલી એટલા હોસ્ટેલના છોકરાઓ અને સ્કૂલના છોકરાઓ સ્ટ્રોંગ થઈ ગયા છે કે જ્યારે ક્રિકેટ રમતા હશે ને એને એવું ફીલ પણ થશે કે હું આઉટ છું તો એ બેટ મૂકીને વયો જશે. સો ધીસ ઇઝ અ સ્પિરિટ દે હેવ લર્ન ફ્રોમ હિમ. એટલે આવું આ એક નહીં, આવું તો અનેક ઉદાહરણ છે મારી પાસે. મારું નામ ડિમ્પલ મહેતા છે. ડિમ્પલ મેમ, આપ કેટલા સમયથી જુનિયર સાથે સંકળાયેલા છો? સિન્સ સ્ટાર્ટિંગ લાઈક ઇનોગ્રેશન સ્કૂલનું થયું છે એના પહેલાંથી હું અહીંયા છું, એટલે ઓલમોસ્ટ નાઉ ઇટ ઇઝ 17 years. ડીવી સર સાથેનું મારું એક્સપિરિયન્સ કદાચ વર્ડ્સમાં મારા માટે એટલું પોસિબલ નહીં થાય કે હું તમને એવી રીતે કંઈક જણાવી શકું, બટ હી ઇઝ અ ટ્રુ મોટિવેટર, ઇન્સ્પિરેટર. લાઈક હી ઇઝ અ ગાઇડિંગ ફોર્સ બિહાઇન્ડ ધ કમ્પ્લીટ જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ. લાઈક એમના ગાઈડન્સથી જે અમે લોકો કામ કરી શકીએ છીએ ને, એમનું જે આખું મોટિવેશન જે અમને લોકોને મળે છે, જે આઉટરાઇટલી હી સપોર્ટ્સ અસ આઉટરાઇટલી. હી ઇઝ વેરી વેરી કૂલ એન્ડ કામ, ડાઉન ટુ અર્થ. હી અન્ડરસ્ટેન્ડ્સ, લિસન્સ ટુ પીપલ. સો અમને લોકોને જેટલું કમ્ફર્ટેબલ ડીવી સર સાથે લાગે છે એટલું આઈ ડોન્ટ થિંક, આઈ શુડ સે લાઈક વી ઓલ આર લકી ઇનફ. સ્પેશિયલી ઇફ આઈ સે આઈ એમ ધ ઓલ્ડેસ્ટ વન ઇન ધ ઇન્સ્ટિટ્યુશન. મેં જે જીનિયસની ગ્રોથ 0થી અમે લોકોએ સ્ટાર્ટ કરેલું છે, એટલે અમે જે અત્યાર સુધીની જે ગ્રોથ છે એ મને કમ્પ્લીટલી ખ્યાલ છે આખી જર્ની સરની શું છે. એ જેટલી મહેનત કરે છે, જેટલા એમના ઇનપુટ્સ હોય છે, લાઈક ઇટ્સ ઇમ્પોસિબલ ફોર એની. હી ઇઝ અ ટ્રુ લીડર, આઈ શુડ સે. મારું નામ નાવડિયા યશવંત છે અને હું અહીંયા હોસ્ટેલમાં જ રહું છું અને ભાવનગરથી સ્ટડી કરવા આવું છું. અને 1 વર્ષ પૂરું થયું છે મારે કમ્પ્યુટર બ્રાન્ચમાં હું અત્યારે સ્ટડી કરું છું. જ્યારે હું આ કોલેજમાં એડમિશન લેવાનો હતો ત્યારે મને બહુ આમ ચિંતા હતી કે હું કઈ કોલેજમાં જઈશ ને કઈ રીતે મારું ફ્યુચર બનશે. મને ઇન્ટરેસ્ટ હતો કમ્પ્યુટરમાં, નો ડાઉટ, પણ મને બીએચ ગાડી કોલેજમાં અભ્યાસ કરીને બહુ સારો અનુભવ થાય છે. અને અહીંયા એક્ટિવિટી, ખાસ કરીને મને અહીંયાની એક વસ્તુ બહુ ગમે છે કે આ લોકો જે અભ્યાસ કરાવે છે તે એક્ટિવિટી બેઝડ લર્નિંગ હોય છે. એટલે એવું નહીં કે નકરું ભણો ને ભણો, પણ સાથે સાથે એક્ટિવિટીઝ હોય ભણવા રિલેટેડ થતી હોય છે. એટલે આ ભણવામાં પણ આનંદ આવે અને ખોટું બોરિંગ પણ ના લાગે. અત્યારે 1 વર્ષ પૂરું થયું તો મને ખાસ કરીને પહેલાં મારામાં કમ્યુનિકેશન સ્કિલ્સનો થોડોક અભાવ હતો, પણ આ 1 વર્ષથી હું એવું નોટિસ કરું છું મારી જાત પ્રત્યે કે ઘણો બધો એમાં સુધારો થયો છે. લાઈક બીજા ઘણા 5-6 જણા વચ્ચે ઊભું રહીને લીડરશિપ આપણે કરવી હોય તો પણ એનો મને સ્કિલ્સનો ખાસ કરીને વિકાસ થયો છે મારામાં ઓટોમેટિકલી, અને તેના માટે હું ગાડીનો હંમેશા માટે આભાર માનું છું.
બીજી બધી સંસ્થાઓમાં એવું હોય છે કે તેઓ નકરું ભણવા ઉપર ફોકસ કરતા હોય છે અને ખાસ કરીને એક્ટિવિટીઝને બધું ઓછું પ્રિફર કરતા હોય છે, જ્યારે અમારે કોલેજમાં એવું નથી. આ લોકો ભણવા ઉપરાંત એક્ટિવિટી ઉપર વધારે ફોકસ કરે છે. તેથી શું કરે, સ્ટુડન્ટ આમ ખોટો બોર ન થાય અને ભણવામાં ધ્યાન લાગ્યા કરે કન્ટિન્યુઅસલી, અને એનું મન છે તે બીજી જગ્યાએ વિચલિત ના થાય, ઓછું થાય. ડીવી મહેતા સર, તેઓ ઘણા જ સારા માણસ છે. એ મને આ 1 વર્ષની અંદર ખબર પડી ગઈ, કારણ કે અમે અહીંયા હોસ્ટેલમાં રહેતા હોઈએ ને તો ગમે ત્યારે અમારે પ્રોબ્લેમ પડે ને તો અમે ડાયરેક્ટ તેનો કોન્ટેક્ટ કરી શકીએ છીએ, અને જે અમારી જે મુશ્કેલી હોય છે તેને આસાન બનાવવાનો બને તેટલી શક્ય તેટલો પ્રયાસ કરે છે. ભલે તેઓ આઉટ ઓફ ટાઉન હોય તો બી અહીંયા કોલેજમાં ગમે એને કહીને પણ અમારી મુશ્કેલીઓ આસાન કરવાની તે ટ્રાય કર્યા કરે છે. મારું નામ મારું મિહિર છે. હું અહીં 3 વર્ષથી કોલેજમાં અભ્યાસ કરું છું. હાલમાં હું લાસ્ટ યરમાં છું એન્જિનિયરિંગના. એક રીતે જોવા જઈએ તો આ અહીંથી રાજકોટથી દૂર હોવાના કારણે એક રીતનું અભ્યાસનું સારું એવું વાતાવરણ અહીં જળવાય છે. ઉપરાંત અહીં જે શિક્ષકોનું મિત્રતાભર્યું વાતાવરણ છે, અને અહીં કોઈ પણ અડચણના ન હોવાના કારણે અને સમયની લિમિટ ના હોવાના કારણે બહુ સારી રીતના અભ્યાસ થઈ શકે છે અહીંયા. અને ઉત્તમ મેળવવાની તકો પણ બધા ફેકલ્ટીઓ સારી રીતના પૂરી પાડે છે. અત્યારે હું હજી ભણી રહ્યો છું. 3 વર્ષ પછી મને ઘણું ટેકનિકલ નોલેજ પણ આવી ગયું છે, મારું કમ્યુનિકેશન પણ સુધર્યું છે. ઉપરાંત હાલમાં અમે ઘણા પ્રોજેક્ટ્સ ઉપર પણ વર્ક કરીએ છીએ. ઇવન રાજકોટ નગરપાલિકા માટેના પણ નવી ડેફિનેશન્સ માટે થઈને હેકાથોનના ટોપિક્સ પણ અમે વિચારી રહ્યા છીએ પ્રોજેક્ટનું, અને એનું ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ તૈયાર કરી રહ્યા છીએ. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધીમાં ગાડી બાકી બધી કોલેજો કરતાં વધુ તકો આપે છે, અને તે લાસ્ટ યરના ખાલી કમ્પેરિઝનમાં જોવા જઈએ તો એમને અત્યારથી જ બધી સિનિયર સ્ટુડન્ટ્સને પ્લેસમેન્ટ માટે રેડી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે, અને એ હંમેશા એક કદમ આગળ રહે છે કોલેજ, જેથી કરીને બાકીના બધા કરતાં એક વિશિષ્ટ યુનિકનેસ આવે સ્ટુડન્ટમાં. તેમનો નેચર બહુ સપોર્ટિવ હોય છે, ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે અને સ્પેશિયલી ફોર હોસ્ટેલાઇઝ માટે થઈને, કેમ કે કોલેજમાં જ હોસ્ટેલ આપેલી છે વ્યવસ્થા, અને તે ઘણીવાર એવી રીતના અહીં વિઝિટ પણ આવતા હોય છે. જ્યારે પણ વિઝિટમાં આવે ત્યાં કોલેજના બધા સ્ટુડન્ટ્સને જો અવેલેબલ હોય એટલે, અને હોસ્ટેલના બધા સ્ટુડન્ટ્સને મળે છે. કોઈ સ્પોર્ટ્સની દિક્કત હોય કે કોઈ પણ ટાઈપની પરિસ્થિતિમાં વાંધો આવતો હોય તો એના માટેનું સોલ્યુશન લાવવા માટે એ તત્પર રહે છે.